સુરતના ગોડાદરા વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે। ગોડાદરા સુપર સિનેમા કેશવનગર પાસે બની છે આ ઘટના। ગુજરાત ગેસ પાઇપલાઇનની કામ કરતી વેળાએ બની આગની ઘટના। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આજુબાજુની દુકાનો પણ આગની ચપેટમાં આવી। સુરતના ગોડાદરા વિસ્તારમાં આગની ઘટના બની હતી। ગોડાદરા સુપર સિનેમા કેશવનગર પાસે બની હતી આ ઘટના। ગુજરાત ગેસ પાઇપલાઇનમાં કામ કરતી વેળાએ બની હતી આ ઘટના। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આજુબાજુની દુકાનો પણ આગની ચપેટમાં આવી હતી। આગ લાગતા 3 જેટલા કામદારો પણ દાઝ્યા હતા। 3 કામદારોને 108ના મદદે સ્મીમેર હોસ્પિટલે ખસેડાયા હતા। ફાયરની જાણ કરાતા ફાયર ફાઇટર ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। ફાયર દ્વારા પાણીનો મારો ચલાવતા આગ પર કાબુ મેળવાયો હતો। આ કેશવનગર ગોડાદરા ખાતે ગુજરાત ગેસના લીકેજના કારણે જે પહેલા જીબી બોર્ડનું કઈ અંડરગ્રાઉન્ડનું કામ ચાલતું હતું। આ જીબી બોર્ડના કામ ચાલતું હતું ત્યારે ગુજરાત ગેસનું કઈ પાઇપ લીકેજ થયું। આ લીકેજ થયા પછી તસવીર સ્પાર્કિંગ થઈને પાર્કિંગની આગ ભડકી। આ ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડનું જીબીનું કામ અંડર બાયપાસ પાઇપ નાખવાનું હતું ને 2-3 જગ્યાનું લીકેજ છે એટલે મોટું આગ લાગી અને ભડાકા થઈ અને ભડાકાથી બાજુમાં દુકાનો સળગી ગઈ અને 5-6 દુકાનો સળગી ગઈ। એમાં આગ આટલી વિશાળ હતી કે ઉપર હતા ભાડું બહાર જોવા માટે આવ્યા એને પણ આ દાઝી ગયા છે અને ખૂબ ગંભીર રીતે દાઝ્યા છે એવી પ્રકારની માહિતી અમારી પાસે છે। એના માટે અમને ખૂબ દુઃખદ છે। દાઝેલા પરિવારને સારા થવા માટેની આપણે ભગવાનને પ્રાર્થના કરીએ અને જે દુકાનની અંદર નુકસાન થયું છે એની નુકસાન ભરપાઈ માટે અમે સુરત મહાનગરપાલિકા દ્વારા જીબી બોર્ડ પર કાર્યવાહી કરીને આ જીબી બોર્ડ જ્યારે કામ કરતી હોય ત્યારે પરમિશન લીધી કે નથી એને તપાસ કરવાનો આદેશ આપ્યો છે ફાયર બ્રિગેડ દ્વારા। અને લીધી હોય તો શું સુરક્ષા લીધી, શું ચિંતા કરી કે એના પૂર્વ પણ એક બનાવ બન્યો હતો। અમે વારંવાર ગુજરાત બોર્ડને આ રજૂઆત કરી છે કે આવી રીતનો બનાવ બનતો તો કેમ એને સાવચેતી કેમ નથી રાખતા। એના માટે આજે અમે ખૂબ દુઃખી છે અને એના માટે ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડ સાથે પણ ચર્ચા કરી, ફાયર બ્રિગેડ સાથે ચર્ચા કરી અને ગુજરાત ગેસની લાઈન બંધ છે પરંતુ આ બનાવ ખૂબ દુઃખદનીય છે અને એને આ પીડિત પરિવાર સારા થવા માટે જેની દુકાન ભળી છે એને મદદ કરવા માટેનો પૂરેપૂરો પ્રયાસ અમારી સુરત મહાનગરપાલિકા દ્વારા ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડના અધિકારીઓને દંડિત કરવા માટે પણ સૂચના કરવામાં આવી છે। सूरत गोडादरा नहीं रही मेरा सर मैं ये माजिसान ऑयल थी। मेरा नाम भावेश राजपूत है। मैं जैसे दुकान खोला दीवा बत्ती कर रहा था तो जैसे ही आग स्टार्ट हो गई। ठीक है, फिर मैंने सैंपल अंदर ले लिया। फिर एक उसमें बच्ची जल रही थी। फिर उनको हम लोग 3 लोग अंदर गए, फिर उनको निकाला। कोई कार्रवाई करने के लिए फोन किया, फोन सबको लड़की जल गई, दुकान जल गई। उसके बाद सब लोग आए थे। ये पाइपलाइन की वजह से सर हमको जीबी लाइन है और सर हमको नोटिस भी नहीं दिया। हम नोटिस दिए होते हम लोग बंद कर देते, उसमें हमको कोई ऑब्जेक्शन नहीं है। सर नोटिस नहीं दिया हम कैसे बंद करें, हमको क्या पता क्या चल रहा है। बाद में पता चला गैस लाइन का फटा है। हमारी मांग है सर हमारा जो नुकसान हो उसकी आप भरपाई कर दीजिए बस। हम और 4 लोग घायल है। 1 साल की बच्ची है वो पूरी जल गई है, पूरी क्रिटिकल कंडीशन में। अब हालत देखो आप, हम लोग खुद डर गए थे बच्ची की हालत देख के। इतनी छोटी बच्ची थी। 4-5 दुकान चली सर, 2 बच्चा एक लेडीज है सर। रिपोर्टर समीर सैयद, जनादेश न्यूज, सूरत।